નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો દુનિયામાં લોકડાઉન જેવો માહોલ। જી હા મિત્રો, ખાસ કરીને ઓઇલની કમીથી દુનિયામાં ત્રાહિમામ મચી ગઈ છે। હાલત એટલી ગંભીર થઈ ગઈ છે કે તેલ ભંડાર બચાવવા માટે કેટલાય દેશોમાં લોકડાઉન જેવો પ્રતિબંધ જે છે તે લગાવવામાં આવ્યો છે અને મિત્રો સ્કૂલ કોલેજો બંધ કરી દીધી છે, કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે અને ગાડીઓને પેટ્રોલ ડીઝલ નથી મળી રહ્યા, જેને લઈને કેટલી જગ્યા પર કોટા નક્કી કરી દીધા છે, પેટ્રોલ પંપ પર સેનાની તૈનાત કરી દીધી છે અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ વચ્ચે પીએમ મોદીના નિવેદનને સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે મિત્રો વડાપ્રધાને લોકસભામાં સંબોધન દરમિયાન વર્તમાન વૈશ્વિક સંઘર્ષો અને ભૌગોલિક રાજકીય અસ્થિરતા અંગે વાત પણ કરી હતી। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મોટી બેઠક કંઈક મોટી નવા જૂની ખાસ કરીને જાણી લેશો, કારણ કે મિત્રો પશ્ચિમ એશિયામાં વધતા સંકટને લઈને ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ભારત સરકારે સર્વપક્ષી બેઠક બોલાવી છે। સાંજે 5 વાગ્યે યોજાનારી આ બેઠકમાં કોંગ્રેસ સહિત તમામ મુખ્ય રાજકીય પક્ષો ભાગ લેશે અને આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કરશે અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ તેમાં હાજર રહેવાની શક્યતા છે। આ દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ પહેલેથી કેરળમાં નક્કી થયેલા કાર્યક્રમને કારણે સર્વપક્ષી બેઠકમાં હાજરી રહી શકશે નહીં। ત્યારબાદ આગળ જાણીએ તો ગુજરાત સરકારનો નવો કાયદો લાગુ। ખાસ કરીને મિત્રો યુસીસીનું બિલ પાસ થઈ ગયું છે, જેમાં મિત્રો એકથી વધુ લગ્ન કરનારને 4 વર્ષની સજા। 24 માર્ચ 2026 ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જેમાં તમને જણાવું તો ઉત્તરાખંડ પછી ગુજરાત યુસીસી બિલ રાજ્યમાં મંજૂર અને મિત્રો લગ્ન માટે સમાન કાયદા લાગુ થશે। 209 પાનાનું બિલ રજૂ થતાં જય શ્રી રામના નારા લાગ્યા હતા અને જેમાં ખાસ કરીને લગ્ન નોંધણી ન કરનારને 10 થી 25,000નો દંડ થઈ શકે છે અને લગ્ન પછી તરત અને બારોબાર છૂટાછેડા પણ નહીં ચાલે। ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જાણીએ તો ટ્રમ્પે લગાવ્યો મોદીને ફોન। શું વાત થઈ તે ખાસ કરીને જાણજો, કારણ કે મિત્રો ટ્રમ્પ પ્રશાસન હવે ઈરાન સાથે વાતચીત કરવા માટે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને પાકિસ્તાન મોકલવાનું વિચારી રહ્યું છે, જેની અંદર ખાસ કરીને ઇસ્લામાબાદમાં થનારી આ મહત્વની મીટિંગ અને સંભવિત મધ્યસ્થી પહેલાં ટ્રમ્પે પીએમ મોદી સાથે યુઝફુલ એક્સચેન્જ ઓફ વ્યૂઝ એટલે કે મિત્રો ઉપયોગી વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું અને જાણકારોનું માનવું છે કે ટ્રમ્પ જાણતા હતા કે આ વિસ્તારમાં ભારતનો દબદબો અને ઈરાન સાથેના સંબંધો મજબૂત છે, એટલે જ મોદીની સલાહ લીધા વિના આગળ વધવું તેને જોખમી લાગ્યું હોઈ શકે। અને મિત્રો વાતચીત દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે મિત્રો જ્યાં અત્યારે ઈરાને નાકાબંધી કરી છે, આ ખુલ્લો રહેવો એ માત્ર ભારત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વની આર્થિક સ્થિરતા માટે અનિવાર્ય છે અને ભારતે હંમેશાની જેમ યુદ્ધને બદલે ડાયલોગ અને ડિપ્લોમેસી પર ભાર મૂક્યો છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો વરસાદથી લઈને વાવાઝોડાની આગાહી। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે માર્કેટ યાર્ડમાં માલ લઈ જતા હવામાન જોવું સારું રહે અને 26 માર્ચ બાદ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા પણ છે અને 28 માર્ચથી 2 એપ્રિલ સુધી ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે અને ગુજરાતના ઉત્તર ભાગોમાં
ભારે પવન અને ભારે વરસાદની શક્યતા છે, જેની અંદર તેણે જણાવ્યું કે જેટ ધારાની સપોર્ટ મળે અને અરબ સાગરથી ભેજ ખેંચવાની પણ શક્યતા છે. ત્યારબાદ મિત્રો 8 થી 16 એપ્રિલમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા રહેલી છે, જેવું અંબાલાલ પટેલે જણાવી દીધું છે. ત્યારબાદ મિત્રો તેનું વધુમાં એવું કહેવું છે કે 20 મેથી બંગાળ ઉપસાગર વધુ સક્રિય બનશે અને ભારેથી અતિભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે અને અરબી સમુદ્રમાં પણ 20 મેથી 20 જૂન સુધી ચક્રવાતની શક્યતા છે. ચક્રવાત ઓમાન તરફ જાય તો ભારતમાં વરસાદની સંભાવના ઓછી રહેલી છે અને પવનની ગતિના કારણે બાગાયતી પાકોને નુકસાન થશે અને આંબાના પાકોને પણ નુકસાન થવાની શક્યતા છે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતો માટે મોટો જેકપોટ. જી હા મિત્રો, 55 લાખ ખેડૂતો માટે જેકપોટ આવ્યો છે, જેમાં 27 માર્ચથી સબસિડીનો વરસાદ થવાનો છે અને 148 યોજનાઓનો લાભ લેવા માટે તૈયાર થઈ જવો, કારણ કે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે એક ખુશ ખબર મળી રહી છે, જેની અંદર મિત્રો સરકાર ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રે આધુનિકતા લાવવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવા જઈ રહી છે અને રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે આગામી 27 માર્ચથી 26 એપ્રિલ 2026 સુધી આ એક ખેડૂત પોર્ટલ પર વિવિધ સહાય યોજનાઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. ત્યાર પછી વધુમાં જોઈએ તો યુદ્ધ પૂર્ણ કરવા અમેરિકા લાચાર. જી હા મિત્રો, મધ્ય પૂર્વમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તેના કારણે દુનિયાભરમાં સર્જાયેલી તેલની કટોકટી વચ્ચે એક મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે હવે પડદા પાછળ સમજૂતી અને શાંતિ વાટાઘાટો શરૂ થઈ હોવાના એંધાણ મળી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે જો ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાનો કરાર થશે અને ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો આવશે અને દુનિયાને પણ રાહત મળશે. ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો ભ્રષ્ટાચાર મુદ્દે ભારે વિરોધ. જી હા મિત્રો, ખાસ કરીને ગાંધીનગર કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને એસીબીએ લાંચ લેતા ઝડપી લીધા બાદ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગણી સાથે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું અને નકલી નોટો ઉડાડીને ખાસ કરીને વિરોધ કરી પદાધિકારીઓના વાહનો ઉપર પણ ભ્રષ્ટ તંત્રના સ્ટીકર ચિપકાવી દીધા હતા અને આ વિરોધને પગલે કોર્પોરેશનમાં માહોલ પણ ગરમાયો હતો. ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જોઈએ તો ટ્રાફિકની સમસ્યા ઘટાડવા 29,000 કરોડ. જી હા મિત્રો, ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કનુભાઈ દેસાઈએ ગુજરાતની જનતા માટે વર્ષ 2026-27 માટે 4,08,053 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે, જેની અંદર મિત્રો ખાસ કરીને બજેટમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 29,709 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી વધુમાં જાણીએ તો દેવા માફીનો જવાબ સરકારે આપ્યો. જી હા મિત્રો, નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સ્પષ્ટ કરી દીધું છે કે દેશભરમાં ખેડૂતો સાથે સંપૂર્ણ દેવા માફીની કોઈ યોજના નથી. રાજસ્થાનના નાગોરથી સાંસદ હનુમાન બેનીવાલે ખેડૂતોના દેવા માફી વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નાણામંત્રીએ આ જાણકારી આપી હતી
અને સીતારમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોના તમામ દેવા માફ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી અને સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે બીજી રીતે કામ કરી રહી છે અને ખેડૂતો સંગઠન કેન્દ્ર સરકાર પાસેથી દેશભરના ખેડૂતોના દેવા માફ કરવાની માગ લઈને લાંબા સમયથી રજૂઆત કરતા આવ્યા છે. ત્યારબાદ આગળ જાણીએ તો ભાવ ન મળતા ખેડૂતો દુઃખી થયા છે. હા મિત્રો, છોટા ઉદેપુર જિલ્લાના ટામેટા પકવતા ખેડૂતો હાલ બેવડી મુસીબતમાં મુકાયા છે. એક તરફ કુદરતી આફત અને બીજી તરફ બજારમાં મળતા તળિયાના ભાવને કારણે જગતનો તાત દેવાદાર બનવાની સ્થિતિમાં આવી ગયો છે. ખાસ કરીને મિત્રો, જિલ્લામાં ટામેટાના ભાવ કિલો દીઠ માત્ર 6 થી 7 રૂપિયા થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને કુદરત અને બજાર બંનેનો માર તાજેતરમાં આવેલા વાવાઝોડાને કારણે ટામેટાના છોડ વજનથી નમી પડ્યા છે, જેનાથી પણ પાકને મોટું નુકસાન થયું છે. ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જોઈએ તો આધાર સુધારો ઘરે બેઠા થશે. હા મિત્રો, ખાસ કરીને UIDAI તાજેતરમાં આધાર એપ અપડેટ કરી છે. હવે વપરાશકર્તાઓ ઘરે બેઠા તેમના આધાર કાર્ડ પર તેમનો મોબાઈલ નંબર અપડેટ કરી શકે છે અને આ માટે લાઇનમાં ઊભા રહેવાની કે કાગળ કામ કરવાની જરૂર નથી. આ અપડેટ એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેઓ આધાર કેન્દ્રોથી દૂર રહે છે અને આ ઉપરાંત જેમની પાસે કેન્દ્રોની મુલાકાત લેવાનો સમય નથી તેવા લોકો માટે આ અપડેટ જે ખાસ કરીને છે તે જાહેર કરવામાં આવ્યું છે. અને મિત્રો, એન્ડ્રોઈડ અને આઈફોન ઉપકરણનો ઉપયોગ કરીને પણ ઘરે બેઠા મોબાઈલ નંબર અપડેટ કરી શકાય છે. ત્યાર પછી આગળ જાણીએ તો પેટ્રોલ અફવા છે જેને લઈને ફરિયાદ કરવામાં આવી. હા મિત્રો, રાજકોટમાં પેટ્રોલ ડીઝલની અછત અંગે અફવા ફેલાવવા મામલે રાજકોટ જિલ્લા પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરોધ ફરિયાદ નોંધવામાં આવી છે અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ રાજકોટના સેલ્સ હેડ અમિત જયસ્વાલ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. એટલે કે મિત્રો, ગોપાલ ચુડાસમા પર આરોપ છે કે તેમણે પેટ્રોલ પંપ પર પેટ્રોલનો જથ્થો પૂરો થઈ ગયો હોવાનું નિવેદન આપ્યું હતું અને તેમના આ નિવેદન તદ્દન ખોટું હતું અને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. ત્યારબાદ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જાણીએ તો સ્કૂલ વાહન ભાવ રાહત મળશે. હા મિત્રો, યુદ્ધની સ્થિતિને કારણે CNGના ભાવ વધશે તો પણ હાલ સ્કૂલ રિક્ષા અને વેનના ભાડામાં કોઈ વધારો નહીં થાય. જો CNG ભાવ વધારાની કોઈ સ્થિતિ વિકટ બને છે તો સરકાર સાથે બેઠક કરીને નિર્ણય લેવાશે તે સ્પષ્ટ કર્યું છે. અને અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક હાલમાં મળી હતી જેમાં વાલીઓને રાહત મળે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે હાલમાં જે રિક્ષા ભાડું અને વેનનું ભાડું કે રકમ વસૂલાય છે તે જ રીતે આ વખતે પણ એ જ ભાડું અમલમાં રાખવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો માછીમારોને લઈને મોટી રાહત છે અને મોટી બિગ ન્યૂઝ આવી છે. ખાસ કરીને મિત્રો, રાજ્ય સરકાર દ્વારા માછીમારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડીઝલના ભાવમાં કરવામાં આવેલો 22.43 રૂપિયાનો વધારો હવે પાછો ખેંચવામાં આવ્યો છે, જેના કારણે માછીમારોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. અને આ મુદ્દે સાંસદ ધવલ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકારનો આ નિર્ણય માછીમારોના હિતમાં લેવામાં આવ્યો છે.